બીટારા ગામ નજીક ગઈ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બે ટ્રેલર સામસામે ફસાઈ જતા રસ્તો બ્લોક થયો હતો અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાના બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી આશરે 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી, જેના કારણે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ હતી। સ્થાનિક ટ્રેલર સંચાલકો મુજબ આ માર્ગની ખરાબ હાલતને કારણે આવા બનાવ વારંવાર બનતા રહે છે। ટ્રાફિકમાં ફસાયેલા ડ્રાઈવર માટે પાણી, ખાવા અને આરામની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, જેના કારણે તેમની પરિસ્થિતિ અત્યંત દયનીય બની રહી છે। ડ્રાઈવર લાંબા સમય સુધી અટવાઈ રહેતા હોવાથી કામ પર પણ અસર પડી રહી છે અને ઘણા સંચાલક હવે વ્યવસાય બદલવા માટે પણ વિચારણા કરી રહ્યા છે। હાલમાં હાજીપીર મેળાની તૈયારીઓ ચાલી રહી છે, જેના કારણે યાત્રાળુઓની અવરજવર પણ વધી ગઈ છે અને યાત્રાળુઓ અવ્યવસ્થાને કારણે કલાકો સુધી રસ્તામાં અટવાઈ રહ્યા છે, જેના કારણે ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ ભારે અસર પડી રહી છે। તો સ્થાનિક લોકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓએ માંગણી કરી છે કે તાત્કાલિક રસ્તાનું નિર્માણ અને ટ્રાફિક વ્યવસ્થાનું સુધારો કરવામાં આવે। જો સમયસર આ અંગે પગલાં નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકારે ટીવી ન્યૂઝ। વિશે જે આજે આપણે આ 754 કેની જે વાત કરી છે, આને નવી દિશા અને નવી ગતિ મળે છે, પણ આની ઉપર કાયમી ધોરણે આવી ટ્રાફિક થતી હોય છે। સમગ્ર ડ્રાઈવર ભાઈની પીડાની આપણે વાત કરીશું ડ્રાઈવર ભાઈઓ જોડે। ભાઈ, તમે કેટલા વાગે આયા? આપ કિતને બજે આए? 12:30 बजे से आया हूँ इधर। हम 1 वागे आए છીએ। તમે 11:30 વાગે। તમે ભાઈ? 1:30 વાગે। 11:30 वागे भाई। 1 बजे आए थे। 11 वागे। 2:30 बजे से इधर खड़ा हूँ यार, पानी बेनी कुछ नहीं है। रण में क्या खाया क्या दो, कुछ मुंह कुछ नहीं धोया यार। 3:30 बजे से फंसे हैं यार यहाँ। કાયમી આને આ સમસ્યા હોય છે। આ ટ્રાફિક તમે જોઈ શકો છો। આ વિશાળ ગાડીઓની લાઈન લાગેલ છે। હજારો ગાડીઓના પેડા અહીંયા કણે રોકાઈ ગયા છે। 2 થી 2.5 કિલોમીટર લાંબી લાઈન હશે।